અચાનક હવામાનમાં પલટો આવતા મીઠું પકવતા અગરિયાઓ ચિંતાતુર. અચાનક હવામાનમાં પલટો આવતા મીઠું પકવતા અગરિયાઓ ચિંતાતુર. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોડા રણમાં મીઠું પકાવતા અગરિયાઓ ચિંતાતુર. એક બાજુ સરકાર તંત્ર દ્વારા વારંવાર રજૂઆત છતાં રણમાં મીઠું પકાવતા અગરિયાઓને મીઠું ગંજા સુધી પહોંચાડવા રોડ રસ્તાની કફોડી હાલત છે. મીઠું ભારતના ઘણા રાજ્યોમાં અને ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં થાય છે, ત્યારે વડોદરા મીઠું એ માનવ આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે અને તે ફક્ત સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોડા, ઝીંઝુવાડા અને હળવદ વિસ્તારમાં જ થાય છે. કમોસમી વરસાદ અને ખરાબ હવામાનના કારણે મીઠા ઉદ્યોગ અને અગરિયાઓની કફોડી હાલત બની ગઈ છે. અત્યારે 50% જ મીઠું માર્કેટમાં આવ્યું છે, ત્યારે કમોસમી વરસાદ અને ખરાબ હવામાનના કારણે અગરિયાઓ ચિંતાતુર બન્યા છે. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. હું અત્યારે આવ્યો છું સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોડા રણ વિસ્તારની અંદર. ઘણી જગ્યાએ પાકો થતા હોય, જ્યારે અઘરમ અઘરું પાક હોય ને મીઠું અને મીઠાને પકાવતા રાત દિવસ ઉજાગરા કરતા આજે મારી સાથે અહીંયા અગરિયાઓ રણ વિસ્તારમાં છે. એમની જ્યારે હું એમની મુલાકાત કરી રહ્યો છું ત્યારે મારી સાથે ખારાઘોડાના અગરિયા નવગણભાઈ મારી સાથે છે. નવગણભાઈ, અત્યારે આ 2 દિવસથી આ માવઠું જે પડી રહ્યું છે અને હવામાન જે ખરાબ છે, એનાથી મીઠા ઉદ્યોગને કંઈ નુકસાન ખરું? હા, નુકસાન ખરું ને. શું નુકસાન? નુકસાન કરવાનું કે અમે મીઠું પકડીને થાકી ગયેલા હોય ને અમારું આ પડ્યા પર પાટું પડે. અંદાજે કેટલું ટન મીઠું થયું હશે? અંદાજ અમારે મીઠું થાય 2-3 ટન તો થઈ જાય મીઠું. આ મીઠું પકાવવામાં કેટલો ટાઈમ લાગતો હશે નવગણભાઈ? 5 મહિના. 5 મહિના. અચ્છા, આ 5 મહિનાની આ મહેનત પછી કદાચ આ આવી પરિસ્થિતિ, આ તો કુદરતી આફતો હોય ને, આવી પરિસ્થિતિ આવે ત્યારે મીઠા ઉદ્યોગને આ નુકસાનની સાથે તમને આને તો કંઈ નુકસાન ખરું? અમારે વળી બધું નુકસાન અમારે જ. તમારે શું નુકસાન હોય? વેપારી અમને ધોઈ જો અમને કંઈ હાલત નહીં ને વેપારી. ઓકે, ચાલો. મારી સાથે અત્યારે મીઠા ઉદ્યોગના વેપારી અરે ખારાઘોડા રણ વિસ્તારમાં અત્યારે ઊભા છે. એમના ગંજા ઉપર હું ઊભો છું. પ્રણવભાઈ, આ અચાનક હવામાને જે પલટો થયો છે ત્યારે મીઠા ઉદ્યોગને આમાં કંઈ નુકસાન ખરું? મીઠા ઉદ્યોગને મોટું નુકસાન છે. આમાં હજુ 30થી 40% મીઠું આવ્યું છે, હજુ 60% મીઠું રણમાં પડ્યું છે. આ જો અત્યારે આ માવઠું થાય તો અગરિયાને મોટું નુકસાન થાય, વેપારીને મોટું નુકસાન થાય. અને મીઠું જો વધારે પડતું માવઠું થાય તો જે મીઠું રણમાં રહે એના ઉપર જે અગરિયાને ધિરાણ કરેલું છે એનું વળતર પણ ના પૂરું વળતર પણ વેપારીને પૂરું ના મળે. વેપારીઓ અગરિયાને જ્યારથી રણમાં મોકલે ત્યારથી એમને એડવાન્સ હપ્તા આપતા હોય. અત્યાર સુધીમાં એમને એક અગરિયા દીઠ 2-2.5 લાખ રૂપિયા ધીર્યા હોય. એમનું હજુ લાખ રૂપિયાનું મીઠું આવ્યું તો 1.5 લાખ રૂપિયાનું મીઠું રણમાં પડ્યું હોય તો એ વેપારીને આ બધું નુકસાન વેઠવાનો મોટો વારો આવે. પણ ભાઈ, આ મીઠા ઉદ્યોગની સાથે કેટલા બધા અગરીઓ જોડાયેલા હશે? આ મીઠા ઉદ્યોગની સાથે આ કચ્છના નાના રણની અંદર ઓછામાં ઓછા 5,000 કુટુંબ જોડાયેલા છે. એ સાથે આપ વેપારીઓને આનાથી કેટલું બધું નુકસાન થતું હશે? વેપારીઓને મોટું નુકસાન. વેપારીઓને મીઠું રણમાં રહી જાય, વરસાદ થાય, ટ્રાન્સપોર્ટ ગાડીઓ રણમાં ના જાય તો રસ્તા બનાવડાવવા પડે, પાટા ફેરથી ટ્રેક્ટરો ચલાવવા પડે. તો એના માટે તો આ રણ વિસ્તારને ખારાઘોડાને આદર્શ ગામ તરીકે જ્યારે અત્યારે એની પ્રક્રિયા ચાલી રહી છે કે આદર્શ ગામ ખારાઘોડાને ઉદ્યોગ ક્ષેત્ર આગળ લઈ જવું, એ બાબતે આપનું શું કહેવું છે? ખારાઘોડાને આદર્શ ગામ તરીકે આગળ લઈ જવું તો આ મીઠા ઉદ્યોગને સરકારે ધ્યાન આપી અને જેટલું બને એટલે આ ઉદ્યોગ ઉપર સહાય અને જે કંઈ આને લગતા પેલા હોય તેને પેલું કરવું જોઈએ. આમાં શું છે, રણની અંદર જવા માટે સરકારી અફસરોને થોડુંક પેલી ફોરેસ્ટ વિભાગને તમારા લોકોને જે ચાલ્યું એનું નિરાકરણ આવે એમ નથી? એનું નિરાકરણ આવ્યું નથી. અત્યારે ફોરેસ્ટ વિભાગ દિવસે ગાડીઓ ચલાવવા દેશે, રાત્રે બંધ કરી દેશે. આ મીઠું અગરિયા 5 મહિના પકવે, અમારે 2 મહિનાની અંદર એ મીઠું ટોટલ અહીં શિફ્ટ કરવું પડે. હવે 2 મહિનામાં દિવસે ગાડીઓ ચાલતી હોય તો આ ટોટલ મીઠું
આ વખતે થોડીક ટ્રાન્સપોર્ટની છૂટ છે, નહીંતર દર વર્ષે ટ્રાન્સપોર્ટનો મોટો અભાવ હોય છે. રણમાં મીઠું રહી જ જાય છે. પ્રણબભાઈ, આ ઇકોઝોન વિસ્તાર આવે છે. હા,